વાતાવરણ છે. આ વાદળ જો કેવા મળે એનું જોઈ શકો તમે. આપણે અટાણે 2 વાગી જશે ને આપણે અહીંયા નેદવા આવી જશે ને માંડવી આમાં પૂછો શકો. અને આ એટલી માંડવી નેદાણીશ તમે જોઈ શકો. જો ફટાફટ આ નેદવા માંડીએ. તો સ્વાગત છે પાછા એક નવા લોકમાં. તો આપણે હવારમાં વહેલા ઉઠી જશે ને બ્રશ પાણી કરીને મોઢું ધોઈ નાખ્યું છે ને આપણે આડી સા પી લઈએ ને ફટાફટ પછી મળીએ. અને આજે આપણે વરસાદ રાતનો આવી ગયો એટલે આપણે ખેતર તો ટણ જવાનું નથી, બપોરનું જવાનું છે. તો જમીને બપોરનું જવાનું છે. આગળ કન્ટિન્યુ વોચ કરજો ને આગળ તમને ખબર પડે હું આપણે કરી આખા દિવસ. તો કન્ટિન્યુ રહેજો ને આપણે ચા પી આવીએ. તો આપણે ફટાફટ પેલા ચા પી લઈએ. Thousand years later. તો ફાઇનલી ગાઈસ આપણે 12 વાગી જશે ને આડે જમવા જાય ને વરસાદ પર થઈ ગયો ચાલુ. નેકતા થતા જમવા માટે પીવું તો જો પાણી. તો આપણે આ ફટાફટ બોટલ ભરી આવીએ અહીંયા આપણે કુંડીએથી. તો ફટાફટ બોટલ ભરી આવે ને વરસાદ પટણ રહી ગયો તો ફટાફટ જમી લે. કુંડીએ પર પૂગી જશ. આ તમે જોઈ શકો. આ છે આપણે કુંડી અને આ છે આખું વાતાવરણ જોયો. આવું બધી વાતાવરણ છે આપણે વાડીનું. તો આપણે ફટાફટ પેલા બોટલ ભરી લે અને પછી જાય. અને હવે ડાયરેક્ટ આપણે મળશું જમીને. તો પેલા જમી લે ને પછી આપણે મળીએ. જમી લીધું છે ને જમવામાં સોળા અને બટેટાનું શાક બનાવ્યું. તો આપણે જમી લીધું છે અને ભણાવટ એટલે અવાજ આવતો હોય તો આપણે જમી લીધું છે ને હવે થોડી વાર આપણે આપણા સિંહાસનમાં અહીંયા આપણે આરામ કરીશું અહીંયા. તો આરામ કરી લઈએ અને પછી પાછું કામે 2 વાગે લાગવાનું છે. તો પછી પાછળ નેદવા વળગી જાઉં. આવો કંઈક વાતાવરણ છે. આ વાદળ જો કેવો મસ્ત કેટા જો. તો આવી રીતનું કંઈક વાતાવરણ છે અમારું અહીંનું જોઈ શકો તમે. આપણે અટાણે 2 વાગી જશે ને આપણે અહીંયા નેદવા આવી જશે ને સોયાબીન તો અડધા નેદાઈ જાય. આપણે માંડવીમાં નેદવાનું છે તો આપણે ફટાફટ આપણે નેદવા માંડીએ. અને આ છે આપણે માંડવી તમે જોયો તો. આ બેડીએ સડી ગઈ માંડવી આમાં પૂછો શકો. અને આ એટલી માંડવી નેદાણીશ તમે જોયો જો. આ એટલા બેડિયા નીકળ્યા આના. હા તમે જોયો કે આ મસ્ત મજાની આપણી માંડવી છે. જોઈ નેદન છે તો ફટાફટ માંડવી નેદી નાખીએ. અત્યારે તડકે આ છે આપણે વચ્ચાર ને વાળી તૂટી પડીએ નેદવા. તો આપણે નેદવા માંડીએ. ઉસકો બહુ છે. 1000 years later. ફાઇનલી ગાઈસ આપણે 100 વાગી જશે ને આપણે જઈશ ઘેર. તો અચાનક થોડુંક નેદાવ માંડવી નેદવા નથી. સોયાબીન તો આપણે અડધા નેદાઈ ગયા. તો માંડવી નેદવા નથી તો આપણે 100 વાગી જાય નેદાઈ ગયું. તો હવે ડાયરેક્ટ જાય ઘેર. કેમ કે અહીંના રસ્તા ખરાબ છે ગારો નો હોય એટલે. તો ડાયરેક્ટ મળીએ આપણે ઘેર. કેમ કે ઘેર આપણે દોસ્તને લેવા જવાનું છે. તો ઘેર જાય ફટાફટ ને લેવા જાય પછી આપણે આગળ મળીએ. ને આ તો ફાઇનલી ગાઈસ આપણે દોસ્તને લેવા જવાનું તો લઈને પણ વહી આવ્યા ને ખેતરથી તો આપણે કઈને વહી આવ્યા. તો વાગી ગયા 7 વાગવા આવ્યા. 7:30 થઈ ગયા. તો રોટલામાં કઈ રહેવાતું નથી ના. આપણે અહીં સુલો લગી જશે રોટલા માટે ના ધવાડા જો. તો દૂધ લેવા જવાનું છે. દૂધ લઈને પછી આપણે મળીએ. દૂધ લઈને ધગવી એવું કંઈક કામ કરીશું. તો આજ તો બહુ થાકી જશે. તો ફટાફટ દૂધ લઈ આવીએ અને પછી આપણે આગળ આપણે જમી લીધું છે ને જમવામાં ભીંડાનું શાક બનાવ્યું છે. તો ભીંડાનું શાક ને આપણે ખાઈ લીધું છે. અને આપણે દૂધ પર ધગવી નાખ્યું છે. તો આડે પથારી કરી પછી હોઈ જાઉં. થોડી વાર એડિટ કરીને પછી હોઈ જાઉં. તો આશા છે તમને આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યું તો લાઈક શેર કરીને મળતા જ મળીએ પાછા નવા વ્લોગમાં. ચાલો બાય.